લાલ પથ્થરમાંથી બન્યો એટલે એનું નામ લાલ કિલ્લો પડ્યું. અને આ અંગ્રેજોના સમયમાં 1857માં જ્યારે પહેલું બ્રિટિશોએ રાજ કરવાનું ચાલુ કર્યું ને ત્યારે અંગ્રેજોના હસ્તક હતું. તમે જોયો પછી અહીંયા આ રીતના નદી રહી પાણી સુંદર રહી. અહીંથી કોઈને આવવું હોય ને પાણીના પ્રવાહને લીધે અહીંયા સુધી આવી શકે નહીં. એટલા માટે અત્યારે ખાલી છે કે નહીં, પણ ચોમાસાની અંદર આખે આખું છે ને એ ભરેલું હોય. પછી તમે જેમ કીધું એમ 15મી ઓગસ્ટે આપણે વડાપ્રધાન છે ને એ ધ્વજવંદન કરે અને 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રપતિ છે. આ જે દિલ્હીના જૂના સ્મારકો છે ને એમાંનો એક સ્મારક છે. હવે માત્ર ખાલી આ પ્રવાસન સ્થળ છે. અંદર જે મુગલો વખતનું જે કંઈ હતું ને એ બધું અંદરના ભાગમાં છે. મ્યુઝિયમ ને આ ને તે. પછી આપણે આગળની બાજુ જવાનું છે એની બજારમાંથી આટું મારીને આપણે પાછા વહી આવવાનું. કાલે જે આપણે જોયું ને તાજમહલ કોણ બનાવેલો? આનું બાંધકામ પણ એક જોયું હશે ને અને તો બધામાં લાલ પથ્થર જ છે. રાણીની વાવ વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે ને, રાણીની વાવ એવી જ રીતના આ લાલ કિલ્લો પણ વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્થાપત્ય